ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા કોમ્બિંગ કલાક 19 થી કલાક 21 દરમિયાન કરેલી કામગીરી પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સુરત શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ ગુનાખોરને ડામવા સારું ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ અસામાજિક તત્વો જ્યાં રોકવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં કોમ્બિંગનું આયોજન કરી કામગીરી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ સાહેબનાઓની સાથે અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી 35 થી વધુ પોલીસ માણસો મળી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોલ્ડન આવાસ ખાતે આજરોજ તારીખ 21/9/2024 કલાક 19 થી કલાક 21 વાગ્યા દરમિયાન નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. કામગીરી હેઠ કરેલ કામગીરી વાહન ચેકિંગ 4 વ્હીલ તથા તેનાથી વધુ વ્હીલવાળા વાહનો 15, 2 વ્હીલર 40, રાજ્ય બહારથી આવતા વાહનો 10, કુલ વાહનોની સંખ્યા ABC 65, હોટલ, ધાબા, મુસાફરખાના, ધર્મશાળા, મદ્રેસામાં રજીસ્ટ્રેશન ચેક કરવા 10, ભાડુઆત ફાર્મ હાઉસ ચેકિંગ સંખ્યા 17, નાસ્તા ફરતા આરોપી ચેક સંખ્યા 3, શંકાસ્પદ સ્થળો ચેક 5, વાઇટલ ઇન્ટરનેશન ચેક સંખ્યા, ATM ચેક 11, શકમત ઈસમો ચેક 45, હિસ્ટ્રી શીટર ચેક, MCR કાર્ડવાળા ઈસમો ચેક 9, A રોલ, B રોલ, પ્રાઇવેટ સિક્યુરિટી, ખાનગી ગાર્ડ, વોચમેન ચેક 15, તડીપાર થયેલ ઈસમો ચેક 1, ચેક પોલીસ સ્ટેશન નાકા પોઈન્ટની સંખ્યા 1, MV એક્ટ 207 હેઠળના કેસ 1, GP એક્ટ 135 મુજબ 2, પ્રોહિબિશનના કેસો 2, GP એક્ટ 142 મુજબ, MV એક્ટ 185 મુજબ 1, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 126, 170 2. અન્ય કામગીરી પ્રોહી નીલ રેડ 5, તમાકુ રસીદ 3, કુલ દંડ 1000 રૂપિયા. તેની કામગીરી ભેસ્તાન પોલીસ દ્વારા ડે કોમ્બિંગ દરમિયાન કરવામાં આવી છે.